સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ ખાતે ભજન, દોહા અને છંદનો કાર્યક્રમ યોજાયો હતો. પાટણ સિનિયર સિટીઝન કાઉન્સેલિંગ દ્વારા વિવિધ પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજ રોજ કાઉન્સેલિંગના હોલ ખાતે ભજન સંધ્યાનો ખૂબ જ સુંદર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે જાણીતા કલાકાર એવા જયંતિભાઈ પટેલ દ્વારા ભજનો તથા હાસ્યની રમઝટ બોલાવવામાં આવી હતી. ભજન કલાકાર જયંતિભાઈએ જણાવ્યું કે સંગીત સાંભળવાથી માણસના વિચારોમાં પરિવર્તન આવે છે અને આ સંગીત કાર્યક્રમમાં જુગલબંધી તરીકે પાટણના જાણીતા કલાકાર આત્મારામભાઈ નાઈ દ્વારા પણ ખૂબ જ સુંદર મજાના ભજનો રજૂ કરવામાં આવ્યા હતા અને અરવિંદભાઈ બારોટે તબલાનો સાથ આપ્યો હતો અને મંજીરાના માણીગર તરીકે નૈલેશભાઈ પરીખે સાથ આપ્યો હતો. આ પ્રસંગે કાઉન્સેલિંગના તમામ સભ્યોએ ભજનની મોજ માણી હતી. કાઉન્સેલિંગના પ્રમુખ રમણલાલ પટેલ દ્વારા આવકરી કલાકારોનું શાબ્દિક તથા પુષ્પગુચ્છ શાલ ઉઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના કરીને કરવામાં આવી હતી અને કાઉન્સેલિંગના સભ્યોના જન્મદિવસની ઉજવણી સાકરથી મોં મીઠું કરાવીને કરવામાં આવી હતી અને નવીન જોડાયેલ સભ્યોનું પણ આ પ્રસંગે સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે કાઉન્સેલિંગના ઉપપ્રમુખ મફતભાઈ પટેલ, કાળીદાસભાઈ પટેલ, શંકરભાઈ પટેલ, જાગીરદારભાઈ પટેલ, મોહનભાઈ પટેલ, કાંતિભાઈ પટેલ, ઉષાબેન બુચ, નમદાબેન સાંડેસરા વગેરે સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સફળ સંચાલન મૂળશંકરભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.